સાંભળીને 5000થી વધુ શ્લોક કંઠસ્થ, રાષ્ટ્રપતિના હસ્તે 2 રાષ્ટ્રીય સન્માન અને સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ હજારો લોકો માટે પ્રેરણારૂપ બનેલો અમદાવાદનો ઓમ વ્યાસ। 20 વર્ષના ઓમનું શરીર યુવાનનું છે, પરંતુ સેરેબ્રલ પાલ્સીના કારણે તેની માનસિક અને શારીરિક ક્ષમતાઓ પર ગંભીર અસર છે। તેમ છતાં વાંચી કે લખી ન શકતા ઓમે માત્ર સાંભળીને ભગવદ્ ગીતા, સુંદરકાંડ, શિવતાંડવ, રામ રક્ષા સ્ત્રોત સહિત 5000થી વધુ શ્લોકો કંઠસ્થ કર્યા છે। અને ઓમની આ અદ્ભુત પ્રતિભા પાછળ છે પરિવારનું વર્ષોનું સમર્પણ અને અડગ મનોબળ। આ કહાની છે અમદાવાદના ઈસનપુરમાં રહેતા વ્યાસ પરિવારની। લગ્નના 12મા વર્ષે જ્યારે ઓમનો જન્મ થયો ત્યારે પરિવાર માટે આ ક્ષણ ખુશીની હતી। તેના માતા પિતા ઓમને ભગવાન શિવની પ્રસાદી માને છે, પરંતુ જેમ જેમ ઓમ મોટો થતો ગયો તેમ તેમ પરિવારને સમજાતું ગયું કે તે અન્ય બાળકોની જેમ બેસી, ચાલી કે પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકતો નથી। તબીબી તપાસ બાદ સામે આવ્યું કે ઓમને ગંભીર પ્રકારનો સેરેબ્રલ પાલ્સી છે। બાળપણમાં થયેલી આ ન્યુરોલોજીકલ અસરને કારણે આજે 20 વર્ષની ઉંમરે પણ ઓમને રોજિંદા જીવનમાં મોટાભાગના કામ કરવા માટે પરિવાર પર નિર્ભર રહેવું પડે છે। પરંતુ જ્યાં શરીરની મર્યાદા છે ત્યાં જાણે કુદરતે ઓમને અસાધારણ યાદશક્તિની ભેટ આપી છે। ઓમ વાંચી કે લખી શકતો નથી, પરંતુ માત્ર સાંભળીને તેણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય, સુંદરકાંડ, રામાયણની ચોપાઈઓ, શિવ મહિમ્ન સ્ત્રોત, શિવતાંડવ, રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર સહિત 5000થી વધુ શ્લોકો અને અનેક સ્ત્રોતો કંઠસ્થ કરી લીધા છે। ખાસ વાત તો એ છે કે કોઈ પણ શ્લોક વચ્ચેની એક પંક્તિ બોલવામાં આવે તો ઓમ ત્યાં જ આગળનો આખો શ્લોક બોલી જાય છે। વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય લાગાય સુતિયગ્નિપૂજિતાય ગૌરીસુતાય કૈલાસવો નમસ્તે જલપપામ પાવિતસ્તલે કલેમલંબિલંબિતા કુચંગશોકમલ્લિકા નમઃ ચકાર ચંદ્રચાલવતલોતુલસીવસીવ। ઓમના પિતા જગદીશભાઈ વ્યાસ પોતાના પુત્રની સંભાળ માટે વર્ષો પહેલા પોતાનો કોસ્મેટિકનો વ્યવસાય બંધ કરી ચૂક્યા છે, કારણ કે ઓમની સારવારથી લઈને તેની દૈનિક ક્રિયાઓ સુધી પરિવારને સતત તેની સાથે રહેવું પડે છે। સવારથી શરૂ થતી આ દોડ આખો દિવસ ચાલે છે। ઓમને નવડાવવું, બ્રશ કરાવવું, કસરત કરાવવી, જમાડવું અને થેરાપી કરાવવી, આ બધાની સાથે ઓમ જે શ્લોક યાદ કરે છે તેની સતત પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે। ઓમની આ સફરમાં સૌથી મોટો આધાર છે તેના માતા પિતા। ઓમના જન્મ પહેલા વ્યાસ દંપતી કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયું હતું, તેથી પરિવાર ઓમને ભગવાન શિવની પ્રસાદી માને છે। શરૂઆતમાં ઓમની સ્થિતિ અંગે સંપૂર્ણ ખ્યાલ નહોતો, પરંતુ સમય જતાં તબીબી તપાસમાં તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું। ઓમના 2 મોટા ઓપરેશન પણ કરવામાં આવ્યા છે, ત્યારબાદ તે બેસતો થયો। આજે પણ પડકારો ઓછા નથી, પરંતુ પરિવાર માટે ઓમની મર્યાદા કરતાં તેની પ્રતિભા વધુ મહત્વની છે। અમને જે કુદરતી ગોડ ગિફ્ટ છે એ અમારું દ્રઢપણે અમારું એવું માનવું છે કે એને જે મોટિવેશન મળે છે એ કુદરત તરફથી જ એને મળે છે, અને એને જે મળે છે એ લોકોને સમાજમાં પોતે આપે છે। અને ખાસ એને જે ગોડ ગિફ્ટ ટેલેન્ટ છે એ ટેલેન્ટના કારણે જ એ લોકોને પોતે મોટિવેશન આપી શક્યું છે। આપણે વાત કરું કે અમારું આ લગ્ન જીવનને લગભગ 12મા વર્ષે આવેલું સંતાન છે। 11મા વર્ષે અમે ગયા હતા કૈલાસ માનસરોવર, અને પછી ઓમનો જન્મ થયો। એટલે અમારું પોતાનું દ્રઢપણે એવું માનવું છે કે શિવ પ્રસાદી છે, શંભુ પ્રસાદી છે। અને જ્યારે સ્વાભાવિક છે 12 વર્ષે જ્યારે ઘરમાં પુત્રનો જન્મ થાય તો ખુશી હોય, એટલે સ્વાભાવિક તે અમે ખૂબ જ ખુશ હતા, અને ખુશ અત્યારે પણ છીએ જ અમે। પરંતુ સમય જતાં જેમ નોર્મલ બાળકની જે પ્રક્રિયા થતી હોય કે પડખું ફરવું કે બીજી કોઈ પ્રક્રિયા, એ અમને જોવા ના મળી। એટલે અમે ડૉક્ટર્સને કોન્ટેક્ટ કર્યો, એટલે એમણે કીધું ભાઈ તમે નોર્મલી કસરત કરાવો। એટલે ત્યારે અમે એવું સમજતા હતા કે ભાઈ આયા બાઈ જે કસરત કરાવો એ પ્રકારની કોઈ કસરત હશે, એટલે અમે એવી કસરત ચાલુ કરી। પછી બીજા ડૉક્ટર્સ બતાવ્યું, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો સીપી એટલે કે સેરેબ્રલ પાલ્સી છે, અને અમને એમ કે કદાચ થોડાક વખતમાં સરખું સારું થઈ જશે। પણ જેમ જેમ અંદર ઉતરતા ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ તો વસ્તુ એવી છે કે જ્યારે
કદીને સોલ્વ ન થાય તે પ્રકારની વસ્તુ છે. કે અમુક લોકો હજુ બી સોસાયટીમાં એવું છે કે કોઈ સ્વીકારતા નથી, એટલે ઘણા બધા પડકાર સામે આવે છે બહાર લઈને જઈએ ત્યારે. એટલે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા બાળકને ઘરમાં ના રાખો, ભલે જે બી કંઈ બી હોય એને બહાર લઈને જાઓ સમાજમાં, અને કંઈ બી ફંક્શનમાં એટેન્ડ કરો, એની સાથે લઈ જાઓ. આપણું બાળક છે, આપણે એક્સેપ્ટ કરવાનું છે અને આપણે જ એની કેર કરવાની છે, અને પ્રેમથી ભગવાને આપ્યું છે તો આપણે એની સેવા કરીએ. અને કોઈ બોલે તો એની પાછળ ક્યારે એનું વિચારવાની કે કોઈ આ કીધું કે તે કીધું. આપણે આપણી રીતે એની મહેનત કરવાની છે ને આપણે એને જીવનમાં એને જેટલું બને એટલું એની પાછળ મહેનત કરીને આગળ વધવા ટ્રાય કરશું. હું તો ભવિષ્યમાં એમ જ છે કે મારું બાળક હજુ ઘણું આગળ આવે, અને એને એકચ્યુઅલી એવું નથી કે મારા બાળકને આટલું બધું જે ટેલેન્ટ છે એ બહાર લાવવું છે, અને પ્લસ કે મારે બીજા પેરેન્ટ્સને બી કહેવું છે કે તમે તમારા બાળકને બી આવી રીતે બહાર લઈ જાઓ, અને કંઈક એનામાં હોય ખૂબી હોય તો એને બહાર લાવો અને એનામાં શોધો કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે એ રીતે. અને એટલે જ બહાર લાવવું છે કે એને આપણું જોઈને કે બીજા પેરેન્ટ્સ બી એને મોટિવેશન મળે અને આગળ આવી શકે, અને મહેનત કરે અને એને આગળ લાવે. ઓમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે. 18 વર્ષથી ઓછી ઉંમરમાં રાષ્ટ્રપતિના હસ્તે 2 અલગ અલગ સન્માન મેળવનાર ઓમ એક અનોખું ઉદાહરણ છે. ડિસેમ્બર 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઓમને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી પણ ઓમને સન્માનિત કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ઓમની 2 વખત મુલાકાત થઈ ચૂકી છે. આ ઉપરાંત લિમ્કા બુક, એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ સહિત અનેક રેકોર્ડ્સમાં પણ ઓમનું નામ નોંધાયું છે. ઓમની સારવાર કરનારા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ધીરેન ગાંજાવાલાના જણાવ્યા અનુસાર ઓમ જ્યારે સારવાર માટે આવ્યો ત્યારે તેની સ્થિતિ ગંભીર હતી. તે ચાલી શકતો પણ નહોતો અને તેના થાપા પણ બહારની તરફ ખસી ગયા હતા, જેના કારણે તેને બેસવામાં પણ મુશ્કેલી પડતી હતી. સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો તો થયો, પરંતુ આજે પણ તેને વ્હીલચેરની જરૂર પડે છે. ડોક્ટરના મતે ઓમની સૌથી મોટી શક્તિ તેની મનોબળ અને અસાધારણ યાદશક્તિ છે. જો સેરેબ્રલ પાલ્સી એક આપણે બાળકો સામાન્ય રીતે તરીકે ઓળખાતું હોય છે, બાળકના મગજના વિકાસને લગતી એક બીમારી તરીકે ઓળખી શકાય. સેરેબ્રલ પાલ્સી પોતે એક ડાયગ્નોસિસ નથી, પણ એક ચોક્કસ પ્રકારનું ક્લિનિકલ પ્રેઝન્ટેશન. અમુક લક્ષણો સાથે બાળક આવે ત્યારે અમે સેરેબ્રલ પાલ્સીનું એક બિરુદ આપીએ. હવે સેરેબ્રલ પાલ્સીમાં મુખ્યત્વે આ 3 કન્ડિશન ફૂલફિલ થાય ત્યારે જ અમે એમને લેવલ કરી શકીએ. એક તો બાળકના મગજમાં એવું નુકસાન થયેલું હોવું જોઈએ જેના વિકસિત અથવા તો વિકાસશીલ પાર્ટમાં થાય. એટલે જન્મથી લઈને બાળકમાંના ગર્ભમાં હોય ત્યારથી લઈને પહેલાં 2 વર્ષ સુધીની અંદર જો બાળકના મગજમાં કોઈ એવું નુકસાન થાય કે જે વન ટાઈમ ઇન્સલ્ટ હોય, નોન પ્રોગ્રેસિવ, એટલે એકવાર નુકસાન થઈ ગયું પછી ક્યારે વધે બી નહીં, અને એની સાથે બાળકમાં એ નુકસાન એટલું સિવિયર હોય અથવા તો એવી કેટેગરીનું હોય કે જે બાળકના ટોન એટલે બાળકને બેસવા ચાલવાની એની ક્ષમતા ઉપર અસર કરે. જ્યારે આ 3 કન્ડિશન ફૂલફિલ થાય ત્યારે આપણે એને સેરેબ્રલ પાલ્સી કહી શકીએ. એના મુખ્યત્વે કારણોની અંદર એક તો જ્યારે બાળકને જન્મ સમયે ઓક્સિજન ના મળે તો બી આવું થાય. ઘણા બાળકોમાં જન્મ સમયે શુગર અથવા તો બ્લડ ગ્લુકોઝ ઓછું થવાના લીધે મગજમાં નુકસાન થાય તો બી આવું થાય. અમુક બાળકોમાં કુદરતી રીતે મગજનું માલફોર્મેશન એટલે મગજની રચના ઈશ્વર દ્વારા જ અલગ રીતે થયેલી હોય તો બી આવું થાય. અને અમુક બાળકોમાં અમુક જીનેટિક કારણ કહીએ કે જેમાં ગુણસૂત્રોના ફેરફારોને લીધે બાળકમાં સ્ટ્રોક આવી શકે અથવા એમને બી બાળકમાં સ્ટ્રોક આવી શકે જન્મ સમયે, જન્મ પહેલાં. તો એમાં મગજમાં નુકસાન થઈ જાય તો બી બાળકમાં આવી રીતે લકવો જોવા મળતો હોય છે. અને અમુક બાળકોની અંદર કમળો એટલે પીળીઓ બહુ જ વધી જાય ત્યારે મગજના ચોક્કસ ભાગમાં ડેમેજ કરીને બી આ રીતે આપણને સેરેબ્રલ પાલ્સીની અસર જોવા મળતી હોય છે. શરીર મર્યાદિત હોય તો પણ સપનાઓને મર્યાદા હોતી નથી. ઓમ વ્યાસ તેનું જીવંત ઉદાહરણ છે. 5000થી વધુ શ્લોકોનું સ્મરણ, રાષ્ટ્રપતિના હસ્તે 2 રાષ્ટ્રીય સન્માન અને જીવનના દરેક પડકાર સામે અડગ રહેતું મનોબળ. ઓમની સફર માત્ર એક બાળકની સફળતા નથી, પરંતુ તેના સમગ્ર પરિવારના સમર્પણની કહાની છે. પિતાએ વ્યવસાય છોડ્યો, માતાએ દિવસ રાત સંભાળ લીધી અને ઓમે પોતાની પ્રતિભાથી સાબિત કર્યું કે શારીરિક મર્યાદાઓ વ્યક્તિની ક્ષમતાઓનું અંતિમ માપદંડ નથી. મનોજ ખત્રી, અમદાવાદ, ETV ભારત.